અહીંયા આગળ કાલે જાલોદમાં ગયા, બહેનોને પૂછ્યું કે દારૂનો તમારા ગામમાં તકલીફ છે કે નહીં. બહેનોએ ખૂબ દુઃખ સાથે કીધું કે સાહેબ આ દારૂ બંધ કરાવો, આ ડ્રગ્સ બંધ કરાવો. આના રવાડે ચડીને નાની ઉંમરના અમારા દીકરાઓનું જીવન બરબાદ થઈ જાય છે. આ નશાના કારણે નાની ઉંમરે અમારા છોકરા મરી જાય છે. નાની ઉંમરે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે. આ દૂષણનો ખાત્મો બોલાવો. મેં કીધું આ દારૂ આવે છે ક્યાંથી? તો કે આ મધ્યપ્રદેશ, આ રાજસ્થાનની બોર્ડર છે, ત્યાંથી દારૂ આવે છે. રોજ આવે છે, રોજ રાતે ગાડીઓ જાય છે. તો મેં કીધું પોલીસ પકડતી નથી? તો કે સાહેબ પોલીસ એસ્કોર્ટ કરીને આખી ગાડીઓને લઈ જાય છે. પોલીસના લોકો પણ ભાગીદાર છે, ભાજપના નેતાઓ પણ ભાગીદાર છે, અને કોઈની વાત સંભળાતી નથી.